નમસ્કાર, વીટીવી ન્યૂઝ સાથે હું છું વૈભવી। આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામનો દિવસ છે અને 8 વાગ્યે બેલેટ પેપરની મતગણતરી અને ત્યારબાદ 9 વાગ્યાથી મતગણતરીની શરૂઆત થવાની છે અને આજના દિવસની પડે પડની અપડેટ છે તે અમે તમારા સુધી પહોંચાડવાના છે। આજના દિવસની તમામ અપડેટ, કયા જિલ્લામાં શું પરિણામ આપ્યું છે, તમામ પડે પડની અપડેટ અમે પહોંચાડીશું। આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું પરિણામ જાહેર થવાનું છે અને ઉમેદવારોના ભાવિનો જે ફેસલો છે તે આજે થશે। 9 વાગ્યાથી ગુજરાતના અલગ અલગ કેન્દ્રો છે ત્યાં ચકાસણી હાથ ધરવામાં આવશે। માત્ર 1 કલાક પછી વીટીવી ન્યૂઝ પર તમામ જે બેઠકોનું વિગતવાર જે પરિણામ છે તે અમે આપને જણાવીશું। 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત, 260 તાલુકા પંચાયતની મતગણતરી આજે થવાની છે। 11 નગરપાલિકાની 9 બેઠકની પેટા ચૂંટણીના પરિણામ પણ આજે જાહેર થશે। 11 નગરપાલિકાની પેટા ચૂંટણીમાં 21 ઉમેદવારના ભાવિનો આજે ફેસલો થવાનો છે। 15 મહાનગરપાલિકાની 261 વોર્ડની 1001 બેઠકના પરિણામ આજે જાહેર થશે। ભાજપના 1001, કોંગ્રેસના 952, આમ આદમી પાર્ટીના 698 જેટલા ઉમેદવારોના ભાવિ ઈવીએમમાં કેદ થયા છે અને આજે જ્યારે ઈવીએમ ખુલશે ત્યારે નક્કી થશે કે વર્ષ 2027માં વિધાનસભાની ચૂંટણી યોજાશે, પરંતુ એ પહેલાની આ સેમીફાઇનલમાં કોનો દબદબો રહે છે અને તાલુકા પંચાયતની ચૂંટણીના આજે પરિણામ 13,000 કરતા વધારે ઉમેદવારો છે તેમનો આજે ફેસલો થવાનો છે અને આજે જ્યારે પરિણામ જાહેર થવાનું છે ત્યારે એક તરફ ભારતીય જનતા પાર્ટી વર્ષ 2021માં જે મહાનગરપાલિકાઓમાં જબરજસ્ત અને અભૂતપૂર્વ પ્રદર્શન રહ્યું હતું તેનું પુનરાવર્તન થાય છે કે કેમ તેની ઉપર નજર રહેશે। તેની સાથે સાથે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી માટે આજે અસ્તિત્વનો જંગ બની રહેવાનું છે। વર્ષ 2027 કે જ્યારે વિધાનસભાની ચૂંટણી યોજાશે એ ફાઇનલ પહેલા સેમીફાઇનલ ગુજરાતમાં કેવી રહેશે તેનું આજે પરિણામ આવવાનું છે। ભાજપને 2021ના પરિણામો રિપીટ કરવાનો કોંગ્રેસ અને આપ માટે અસ્તિત્વનો પડકાર। અને અમે આજે સતત પડે પડની અપડેટ આપના સુધી પહોંચાડવાના છે। જેમ જેમ આંકડાઓ સામે આવશે તેમ અમે આપને બતાવીશું। ઘણી બધી બેઠકો એવી કે જે બિનહરીફ થઈ હતી, પરંતુ રાજકીય ડ્રામા પણ આ વખતે ચૂંટણી વખતે ખૂબ જોવા મળ્યો છે। રસપ્રદ આ વખતની ચૂંટણી રહી છે। અલગ અલગ મુદ્દાઓ સાથે તમામ રાજકીય પક્ષો આ વખતે મેદાને ઉતર્યા છે। યુવાઓને આ વખતે ખાસ કોંગ્રેસ પક્ષે મધ્યમાં રાખ્યા છે અને તેમને વધારે ટિકિટ આપવાનું પ્રાધાન્ય આ વખતે અપાયું છે। જોઈએ આ વખતે કોંગ્રેસનો આ પ્રયોગ કેટલો કારગર નીવડે છે। ભારતીય જનતા પાર્ટી માટે ગુજરાત હંમેશાથી એક પ્રયોગશાળા રહ્યું છે અને એ પ્રયોગ કેટલો કારગર નીવડશે એ જોવું રહેશે। અને આજ મુદ્દે સંવાદદાતા માનુ આપણી સાથે વડોદરાથી લાઈવ જોડાયા છે। માનુ, જે પ્રમાણે વડોદરામાં આજે પરિણામનો દિવસ છે અને તમામ ઉમેદવારોના ભાવિ જ્યારે ઈવીએમમાં કેદ છે, થોડી જ ક્ષણો બાદ ઈવીએમ ખુલશે અને તેમ તેમ પરિણામો આવશે। અત્યારે શું સ્થિતિ છે, કેવો માહોલ? વૈભવી, વડોદરા શહેર, જિલ્લો અને નગરપાલિકાઓ અને તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત આ તમામની ચૂંટણી થઈ હતી, એનું આજે મતગણતરી શરૂ થવાની છે। 9 વાગ્યાથી મતગણતરી શરૂ થશે। 390 બેઠક ઉપર 940 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં હતા। આ તમામનું આજે ભાવિ ખોલવાનું છે। અત્યારે હું પોલિટેકનિક ખાતે છું, જ્યાં મહાનગરપાલિકાની મતગણતરી છે થવાની છે। આપ જોઈ રહ્યા છો તંત્રએ તમામ તૈયારીઓ કરી દીધી છે। 9 વાગ્યાથી મતગણતરી શરૂ કરવામાં આવશે। જે રીતે ચૂંટણીનો માહોલ હતો, ચૂંટણી થઈ, ચૂંટણી યોજાઈ, ત્યારબાદ આ મતગણતરી છે। તમામ લોકોની નજર અત્યારે મતગણતરી ઉપર છે કે કયા પ્રકારે મતદારોનું વલણ જોવા મળશે। ખાસ કરીને વડોદરા મહાનગરપાલિકાની વાત કરું તો 9 વાગ્યાથી મતગણતરી શરૂ કરવામાં આવશે। પ્રથમ બેલેટની ગણતરી કરવામાં આવશે અને ત્યારબાદ ઈવીએમની ગણતરી કરવામાં આવશે। 2000 જેટલા પોલીસ કર્મચારીઓ સુરક્ષામાં જોડાયા છે। 900 થી વધારે કર્મચારીઓ આ મતગણતરીમાં જોડાયેલા છે। એક સાથે 6 વોર્ડની ગણતરી શરૂ કરવામાં આવશે અને 3 થી 5 રાઉન્ડની અંદર આજે મતગણતરી છે કરવામાં આવશે। જે રીતે આખા જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકાનું આજે મતગણતરી છે ત્યારે તમામ લોકોની નજર એના ઉપર છે કે કયા પ્રકારના પરિણામો આવે છે। જે રીતે આપણે વાત કરી એમ ભાજપે પણ નો રિપીટ થિયરી લાવી અને લગભગ 75% જે ઉમેદવારો છે એમને નવા
ઉમેદવારોને ચાન્સ આપ્યો હતો. આ ઉપરાંત કોંગ્રેસ દ્વારા પણ જીતી શકે, સામાન્ય હોય પરંતુ પક્ષ માટે લડતો હોય એવા ઉમેદવારોને ટિકિટ આપી હતી ને એ પ્રમાણેનું મતદાન પણ થયું છે. શહેરી વિસ્તારમાં મતદાનની ટકાવારી ઓછી રહી છે, પરંતુ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકામાં મતદાન 70% આજુબાજુ પહોંચ્યું છે. એટલે લોકોએ જે ઉત્સાહ દેખાડ્યો છે એના પરિણામો આજે આવવાના છે. તમામ તૈયારીઓ થઈ ગઈ છે. જે ઉમેદવારો છે એમના એજન્ટ છે એમને પણ પ્રવેશ આપી દેવામાં આવ્યો છે. એક સાથે 6 વોર્ડની ગણતરી મહાનગરપાલિકાના જે પરિણામો છે આવવાની શરૂઆત થશે. એક સાથે 6 વોર્ડની ગણતરી શરૂ કરવામાં આવશે. એટલે સ્વાભાવિક છે કે કલાક પછી એટલે 10 વાગ્યાથી પરિણામો આવવાની શરૂઆત થઈ જશે. 9 વાગ્યાથી આ મતગણતરી શરૂ કરવામાં આવશે. આખા રાજ્યની અંદર જે માહોલ છે, લોકોની આશા અપેક્ષા છે કે જેમને મતદાન કર્યું છે કયા પ્રકારના પરિણામો આવે એની અત્યારે રાહ જોઈ રહ્યા છે અને 9 વાગ્યાથી આ મતગણતરી શરૂ થઈ જશે. જી વૈભવી. બિલકુલ, આભાર માનું જોડાવા માટે. આપણી સાથે અત્યારે રાજકોટથી સંવાદદાતા ભાવેશ જોડાયેલા છે અને આપણી સાથે અમદાવાદથી સંવાદદાતા પાર્થ પણ જોડાયેલા છે. સૌથી પહેલા પાર્થ, હું આપની પાસે આવીશ, કારણ કે જે પ્રમાણે ચૂંટણીનો જબરજસ્ત માહોલ આ વખતે રહ્યો હતો અને જે પ્રમાણેની પરિસ્થિતિ કે જ્યાં મતદાન ઓછું થયું, ઉમેદવારોના શ્વાસ પણ, રાજકીય પક્ષોના શ્વાસ પણ અધ્ધર થયા હતા. આજે જ્યારે પરિણામનો દિવસ છે, કેવો ઉત્સાહ છે, કારણ કે થોડી જ ક્ષણો બાદ મતગણતરીની શરૂઆત થશે. જી ચોક્કસથી આજથી 9 વાગ્યાની આસપાસ મતગણતરીની શરૂઆત થશે. અમે અત્યારે અમદાવાદના ગુજરાત કોલેજ ખાતે ઉભા છીએ. ગુજરાત કોલેજના આજે દ્રશ્યો તમે જોઈ રહ્યા છો. અમદાવાદની ગુજરાત કોલેજ ખાતે 21 જેટલા વોર્ડની મતગણતરી હાથ ધરવામાં આવશે. સૌપ્રથમ બેલેટ પેપરથી મતગણતરી હાથ ધરવામાં આવશે અને ત્યારબાદ ઈવીએમ મશીનથી મતગણતરી હાથ ધરવામાં આવશે. પોલીસનો પણ ખાસ બંદોબસ્ત છે. અત્યારે હજી કોઈને પ્રવેશ આપવાની શરૂઆત થઈ નથી, પરંતુ ગણતરીની મિનિટોમાં જ પ્રથમ એજન્ટોને અને ઉમેદવારોને અંદર પ્રવેશ આપવામાં આવશે. ઉમેદવારો પણ અહીંયા આવી ગયા છે. જે રીતનો અહીંનો જે માહોલ છે તે આ માહોલ તમે સ્પષ્ટ રીતે જોઈ રહ્યા છો કે અમદાવાદના ગુજરાત કોલેજ ખાતેનો આ માહોલ છે કે જ્યાં ઉમેદવારો અત્યારે આવી ગયા છે અને વાત કરવામાં આવે તો ગણતરીની તૈયારીઓની પણ શરૂ થઈ ગઈ છે. હવે અત્યારે ટૂંક સમયમાં જ ગણતરીની પણ શરૂઆત થશે, મતગણતરીની શરૂઆત થશે. એટલે કે જે ઓછા મત વિસ્તાર હતા કે જ્યાં ઓછું મતદાન થયું હતું તે તમામ વિસ્તારો અહીંયા ગુજરાત કોલેજ ખાતે મતગણતરી શરૂ કરવામાં આવી છે. આપણી સાથે ગોતા વોર્ડના ભાજપના ઉમેદવાર છે, તેમની સાથે ખાસ વાતચીત કરીશું. પરિણામને લઈને કઈ રીતનું અત્યારે વિચારણા ચાલી રહી છે? કેવું આવશે, શું થશે? પરિણામને લઈને કોઈ ચિંતા છે જ નહીં. કેસરીઓ જ કેસરીઓ લહેરાવાનો છે. આપણા વડાપ્રધાન મોદી સાહેબ, આપણા લોકસભાના સાંસદ અમિતભાઈ સાહેબ, મુખ્યમંત્રી સાહેબ જે પ્રમાણે વિકાસલક્ષી કાર્યો કર્યા છે એ પ્રમાણે પરિણામની અમારે ચિંતા જ નથી. કોંગ્રેસનું શું થશે? સુપડા સાફ થઈ જશે. કેટલી બેઠક આવશે અમદાવાદમાં એપ્રોક્સલી? અમદાવાદમાં ગઈ વખત કરતા વધારે આવશે. વધારે બેઠક આવશે. કોંગ્રેસના જે ઉમેદવાર છે તેમની સાથે પણ ખાસ વાતચીત કરીશું. રાજશ્રીબેન કેસરી છે, તેમની સાથે ખાસ વાતચીત. રાજશ્રીબેન, મતગણતરી શરૂ થશે, આમ કેવું મગજમાં, મનમાં અત્યારે શું વિચાર ચાલી રહ્યો? જીતીશું. મારા સ્માઇલથી લાગે છે કે ચોક્કસથી જીતીશું. કેટલી લીડ હશે? અમદાવાદમાં ઘણું સારું કોંગ્રેસનું પરફોર્મન્સ હશે ને અમારા ચાંદખેડા વોર્ડમાં 4 પેનલ જીતીશું. 4 ઉમેદવાર જીતશે? 4 જીતીશું. ચાંદખેડામાં કંઈક લોચો એવી વાત સામે આવી હતી કે 1 કે 2 બેઠકો જીતે છે ભાજપ અને કોંગ્રેસ, અને ઇનશોર્ટ 2 બેઠકો બંને જીતે છે એવી પણ વાત હતી. ના, એવું કોઈ જ મતલબ છે નહીં. ચાંદખેડામાં 4 જીતીશું. ભાજપમાં એટલા બધા ઝઘડા હતા, એટલા બધા ઉકળતા ચરુ હતા, જેનો સીધો ફાયદો ચાંદખેડામાં વોર્ડ કોંગ્રેસને થશે અને 4 જીતીશું. કેટલી કુલ બેઠકો કેટલી આવશે કોંગ્રેસની? ગઈ વખત કરતા વધુ બેઠકો આવશે. આંકડાની વાત કરીએ. આંકડાનું હજુ હું કહી ના શકું, પણ ઓવરઓલ આખા અમદાવાદમાં ઘણું સારું પરફોર્મન્સ હશે કોંગ્રેસનું. તો આ હતા ચાંદખેડાના ઉમેદવાર રાજશ્રીબેન કેસરી કે તેઓએ કહ્યું કે ચાંદખેડામાં તો ભાજપની પેનલ તૂટે છે, પરંતુ કોંગ્રેસની સંપૂર્ણ પેનલ જીતી રહી છે. સાથે જ અમદાવાદમાં ટોટલ ઓવરઓલ કોંગ્રેસની બેઠકમાં વધારો થઈ રહ્યો છે, પરંતુ સત્તામાં આવશે કે નહીં તે બાબતે કોંગ્રેસના ઉમેદવારો જ હજી અસમંજસની પરિસ્થિતિમાં હતા. જી
બિલકુલ પાર્થ, આભાર જોડાવા માટે અને જાણકારી માટે. આપણી સાથે સંવાદદાતા ભાવેશ પણ રાજકોટથી લાઈવ જોડાયેલા છે. ભાવેશ, રાજકોટમાં કેવો માહોલ છે? કારણ કે ભારતીય જનતા પાર્ટીનો વર્ષોથી દબદબો રહ્યો છે. આ વખતે પુનરાવર્તન કે પછી આ વખતે કંઈક નવું થશે એવી વાતો પણ ચાલી રહી હતી, અને અત્યારે કેવો માહોલ છે મતગણતરી પહેલા? ચોક્કસથી રાજકોટની વાત કરવામાં આવે તો રાજકોટમાં આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જે કોર્પોરેશનમાં મતદાન થયું છે 51.18% મતદાન થયું છે, પરંતુ ગત ટર્મ એટલે કે વર્ષ 2021ની ચૂંટણીની સરખામણીએ આ મતદાનમાં ઘટાડો થયો છે. સાથે સાથે જે પ્રમાણે વોર્ડ નંબર 15ની વાત કરવામાં આવે તો કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે. સૌ કોઈની નજર આ વોર્ડ નંબર 15 ઉપર છે, કારણ કે છેલ્લા ઘણા સમયથી ભાજપ દ્વારા અહીંયા મથામણ કરવામાં આવી રહી છે. વોર્ડ નંબર 15ને સર કરવા માટેની મથામણ કરવામાં આવી રહી છે. એવામાં હાલ જે વોર્ડ નંબર 15નું કયા પ્રકારનું પરિણામ રહેશે તેની પણ સૌ કોઈની નજર જોવા મળી રહી છે. સાથે સાથે વોર્ડ નંબર 16ની વાત કરવી તો જંગલેશ્વર વિસ્તારમાં કોર્પોરેશનની ચૂંટણી પહેલા જંગલેશ્વર વિસ્તારમાં કોર્પોરેશન દ્વારા મેગા ડિમોલેશન કરવામાં આવ્યું, એટલે કે 16 નંબરમાં પણ ક્યાંક ને ક્યાંક જે સમીકરણો પલટાયા હોય તે પ્રકારની પરિસ્થિતિ છે તે સર્જાયેલી જોવા મળી રહી છે. 236 જેટલા ઉમેદવારોના જે ભાવિ છે તે ઈવીએમમાં સીલ કરવામાં આવ્યા છે, અને ત્યારબાદ આજે 9 વાગ્યાની આસપાસ છે આ મતગણતરી સાથે સૌ પ્રથમ બેલેટ પેપરની મતગણતરી કરવામાં આવશે, અને ત્યારબાદ ઈવીએમ મશીનની મતગણતરી કરવામાં આવશે. પરંતુ જે પ્રમાણેના પરિણામો છે એટલે કે 51.18% જેટલું જે મતદાન થયું છે તેને લઈને ત્યારે લોકોની નજર પણ જે મતપેટી ક્યારે ખુલશે તેની ઉપર છે, કારણ કે જે પ્રમાણેનું મતદાન થયું છે એને ગરમીના કારણે મતદાન ઘટ્યું હોવાના પણ સંકેતો મળ્યા છે. આ વખતે ક્યાંક ને ક્યાંક રાજકોટ કોર્પોરેશનમાં કોંગ્રેસની બેઠકો વધે તેવી પણ શક્યતાઓ માનવામાં આવી રહી છે, કારણ કે ગત ટર્મમાં 68 બેઠકો ઉપર ભાજપની જીત થઈ હતી. માત્ર 4 જ ઉમેદવાર એટલે કે વોર્ડ નંબર 15માં કોંગ્રેસ જીત્યું હતું, પરંતુ આ વખતે વોર્ડ નંબર 16 છે, વોર્ડ નંબર 15 છે, સાથે સાથે કેટલીક જગ્યાએ ભાજપની પેનલ તૂટે તેવી પણ જે વાતો છે તે સામે આવી રહી છે. હાલ તો આજે ઈવીએમ મશીન ખુલવાની સૌ કોઈ રાહ જોઈ રહ્યા છે. 9 વાગ્યાની આસપાસ છે તે આ ઈવીએમ મશીન છે તે ખુલશે. ઉમેદવારો છે તે ધીમે ધીમે આવી રહ્યા છે. સાથે સાથે જે મત કાઉન્ટિંગના જે કર્મચારીઓ છે તેમને અંદર એન્ટ્રી આપવામાં આવી છે, અને હવે 9 વાગ્યાની આસપાસ આ મતપેટી ખુલશે, અને ત્યારબાદ જ જે રાજકોટ કોર્પોરેશનનું જે ભાવિ છે તે નક્કી થશે. માનવામાં આવી રહ્યું છે કે કોંગ્રેસ કરતા ભાજપને વધુ બેઠકો મળવાની છે, કારણ કે જે પ્રમાણે વર્ષોથી રાજકોટ મનપા છે તે ભાજપનો ગઢ માનવામાં આવે છે, અને આ વખતે ભાજપ જ જીતશે, પરંતુ ક્યાંક ને ક્યાંક બેઠકો જે ઘટે ભાજપની તેવી પણ પૂરેપૂરી શક્યતાઓ છે તે માનવામાં આવી રહી છે, કારણ કે 236 જેટલા આ ઉમેદવારો હતા, જેમાં અનેક ભાજપ દ્વારા અનેક નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું છે. રિપીટ જે છે તે લોકોને સ્થાન આપવામાં આવ્યું નથી. છેલ્લા જે આખી ગાઈડલાઈન બનાવવામાં આવી હતી કે 3 ટર્મથી જે લોકો ચૂંટણી લડી રહ્યા છે તેમની ટિકિટ કાપવામાં આવે, સાથે સાથે જે એક પણ પદાધિકારીઓને ફરીથી રિપીટ કરવામાં નથી આવ્યા, આ અનેક થિયરી છે તેની અસર છે તે મતદાન ઉપર પડી છે, એટલે કે મતદાન પણ ઘટ્યું છે. સાથે સાથે આંતરિક રોષ પણ ભાજપમાં જોવા મળ્યો હતો. અલગ અલગ વોર્ડમાં ક્યાંક ને ક્યાંક ટિકિટની નારાજગીને લઈને જે આંતરિક રોષ પણ જોવા મળ્યો હતો, એટલે કે હવે સૌ કોઈની નજર હવે આજે ઈવીએમ જે ખુલશે એની ઉપર જોવા મળશે, કારણ કે જે પ્રમાણેના જે મતદાન થયું છે ને ત્યારબાદ હવે ધીમે ધીમે પરિણામો કયા પ્રકારના આવશે એવું તો માનવામાં આવી રહ્યું છે કે ભાજપનો ગઢ રહ્યો છે, ભાજપ રાજકોટમાં જીતી રહ્યું છે, પરંતુ તેમની બેઠકો ઘટે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે તે મનાઈ રહી છે. જી બિલકુલ, આભાર ભાવેશ જોડાવા માટે અને જાણકારી આપવા માટે. તો રાજકોટના પણ એ દ્રશ્યો અમે આપને બતાવ્યા, સંવાદદાતાએ જાણકારી આપી કે કઈ રીતે રાજકોટમાં પણ અત્યારે પરિસ્થિતિ છે. સ્થાનિક સ્વરાજ 2026ની ચૂંટણીનો આજે મતગણતરીનો દિવસ છે. રાજકોટ મહાનગરપાલિકાના 18 વોર્ડ અને જિલ્લા પંચાયત તાલુકા પંચાયત એ રીતે ટોટલ 7 જગ્યાઓ છે, મતગણતરી સ્થળ છે જ્યાં આજે મતગણતરી થનાર છે. 7 જગ્યાઓ પર અમે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો છે. દરેક જે મતગણતરી સ્થળ છે એના ઇન્ચાર્જ એક એસીપી શ્રી કક્ષાના અધિકારી શ્રીને બનાવ્યા છે, અને ઓવરઓલ સુપરવિઝન જે છે માનનીય એડિશનલ સીપી સર તેને મંડલિક સપનો રહેશે. અને તમામ મતગણતરી સ્થળ ઉપર 3 લેયરમાં બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ઇન્ટરનલ લેયર એસઆરપીની હથિયારી ગાર્ડ છે, અને બહારની 2 લેયર્સ છે જે સિવિલ પોલીસ અને ટ્રાફિક પોલીસ દ્વારા કવર કરવામાં આવી છે. અને વિજય સર્કસની વાત કરીએ તો અમે અહીંયા વિજય સર્કસની મંજૂરી માટે સિંગલ વિન્ડો ટેબલ રાખી છે.
અને એક તરફ મતગણતરી આજે જ્યારે થશે, સઘન સુરક્ષા વ્યવસ્થા પણ છે, ચુસ્ત બંદોબસ્ત પોલીસનો પણ ત્યાં ગોઠવી દેવામાં આવ્યો છે અને સરઘસ કાઢવા મુદ્દે પણ પહેલેથી જ એક જાહેર ચેતવણી છે તે આપી દેવામાં આવી છે. અને આપણી સાથે સંવાદદાતા દીપક અમદાવાદથી ફરી એક વખત લાઈવ જોડાયા છે. દીપક, જે પ્રમાણે આજે મતગણતરીનો સમયગાળો અને ઉમેદવારો છે તેમના શ્વાસ પણ અધ્ધર છે, કારણ કે તમામ ઉમેદવારોના ભાવિ ઈવીએમમાં કેદ થઈ રહ્યા છે. જેમ જેમ ઈવીએમ ખુલશે તેમ તેમ ચિત્ર છે તે સ્પષ્ટ થવાનું છે. ખાસ કરીને આપની પાસેથી એ જાણવાનો પ્રયાસ કરવો છે કે અમદાવાદમાં જે પ્રમાણે મતદાન ઓછું મતદાન રહ્યું હતું, પરંતુ આજે જ્યારે પરિણામનો દિવસ છે ત્યારે કેવો માહોલ છે, ઉમેદવારોમાં કેટલો ઉત્સાહ છે, સમર્થકોમાં કેટલો ઉત્સાહ છે? બિલકુલ, આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું પરિણામ જાહેર થવાનું છે. 9 વાગે મતગણતરી શરૂ થશે અને પહેલા જે વાત કરવામાં આવે 9 વાગે બેલેટ પેપરથી શરૂઆત થશે અને ઈવીએમ મશીન જે છે તે ત્યારબાદ ખુલવાના છે. જે મતદારોએ જે મતદાન કર્યું હતું અને જે હવે ઉમેદવારો છે તેમનું ભાવિ છે તે નક્કી થવાનું છે. અને હવે જે ધીરે ધીરે જે મતગણતરી સેન્ટર છે ત્યાં તમામ જે ઉમેદવારો છે તેઓ તેમના સમર્થક સાથે પહોંચી રહ્યા છે અને આ દ્રશ્યો પણ જોઈ શકાય છે કે સઘન સુરક્ષા વ્યવસ્થા જે છે તે મતગણતરી સેન્ટરે ખાતે રાખવામાં આવી છે. અમદાવાદની વાત કરવામાં આવે તો 190 બેઠકો, બે બિનહરીફ થઈ હતી, એટલે કે 190 બેઠક માટે અત્યારે હાલ જે તમામ ઉમેદવારો છે તે તેમનું પરિણામ જાણવા માટે થઈને આવી રહ્યા છે. ગુજરાત કોલેજ અને LD એન્જિનિયરિંગ કોલેજ એમ બે કોલેજ ખાતે આ પ્રકારે અહીં મતગણતરી જે છે તે થવાની છે. અને આ મતગણતરી શરૂ થયા બાદ બપોર સુધી લગભગ ચિત્ર સ્પષ્ટ થઈ જશે કે આખરે જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે તેના પર જીતનો કળશ કોના પર ઢોળાય છે, કોની હાર થશે, કોની જીત થશે, તે પ્રકારે અત્યારે હાલ જે તમામ ઉમેદવારો છે તે અત્યારે અહીંયા એક બાદ એક પહોંચી રહ્યા છે. એટલે કે ક્યાંક જે પ્રકારે અમદાવાદ શહેરની વાત કરવામાં આવે તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી, આમ તો મહાનગરપાલિકાનું 2021નું જે પરિણામ છે તેના પર નજર કરીએ તો મહાનગરપાલિકાની અંદર સત્તા જે છે તે ભાજપની હતી, પરંતુ હવે જે 2026ની જે ચૂંટણી થઈ સ્થાનિક સ્વરાજ્યની અને તેમાં કયા પ્રકારના પરિણામો સામે આવે છે તે જોવાનું રહેશે. કારણ કે અત્યારે હાલ તો જે તમામ ઉમેદવારો છે તેઓ સમર્થક સાથે અહીં પહોંચી રહ્યા છે. તે તમામ ઉમેદવારો જે છે તેઓ આ દ્રશ્યની અંદર જોઈ શકાય છે કે આ તમામ ઉમેદવારો જે છે તેમનો મેળાવડો થયો છે અને અત્યારે હાલ આ તમામ ઉમેદવારો છે તે એક બાદ એક તેમના સમર્થકો સાથે મતગણતરી સેન્ટર ખાતે પહોંચી રહ્યા છે. દ્રશ્યો પણ જોઈ શકાય છે કે અહીં આ તમામ ઉમેદવારો અને સાથે સમર્થકો જે આવી રહ્યા છે તેમને પોલીસ ચેકિંગ જે છે તે પણ કરવામાં આવી રહ્યું છે. મોબાઈલ પર પ્રતિબંધ જે છે તે મતગણતરી સેન્ટર ખાતે પણ લગાવવામાં આવ્યું છે. એટલે કે ક્યાંક જે પ્રકારે હવે આ મતગણતરી શરૂ થવાની છે આજે ચિત્ર સ્પષ્ટ થઈ જશે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પર કોની હાર થશે, કોની જીત થશે. જે ઉમેદવારો છે તે પણ અહીં છે, તેમની સાથે આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું. તેઓ અહીં આવ્યા છે, ઉમેદવારો જે છે તેમની સાથે વાત કરીશું. આજે પરિણામ છે, અત્યાર સુધી 15 દિવસ સંઘર્ષ રહ્યો અને હવે આજે પરિણામ છે, શું આશા છે? આશા એવી છે કે સમગ્ર ગુજરાતમાં વિકાસને મત મળ્યા હશે ને થોડા દિવસોમાં જ અમદાવાદના મેયર નિમણૂક થશે 100%. તમે જોઈ લેશો પોતે. શું આશા છે આપની? આપ ઉમેદવાર હતા, કઈ રીતે પરિણામ આવી શકે છે? પરિણામ તો હવે પોઝિટિવ જ અમને લાગે છે કે અમારે જે વોટિંગ થયા પ્રમાણે, પણ હવે બધી ખબર અમને 2-3 વાગે ખબર પડી જશે. પ્લીઝ, થેન્ક યુ. બિલકુલ, તો હાલ તો જે ઉમેદવારો છે તેઓ પહોંચી રહ્યા છે અહીંયા અને પોતે જીતની આશા પણ વ્યક્ત કરી રહ્યા છે. એટલે કે જે પ્રકારે અમદાવાદની અંદર મતદાન છે તે ગરમીના કારણે 51% જેટલું થયું, ગત ચૂંટણી કરતા વધુ થયું હતું, પરંતુ આ વખતે જે મતદાન થયું છે તેને ધ્યાન રાખતા હવે પરિણામ છે તે પ્રકારે આવી શકે છે. એટલે કે જનતા કોને પસંદ કરે છે તે તમામ બાબતો જે છે તે જોવા મળી રહી છે. ઉમેદવારો છે તેમની સાથે આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું. ઇમ્તિયાઝભાઈ, મતદાન થયું અને હવે ગણતરી થઈ રહી છે, શું આશા અને કેટલી અપેક્ષા છે જીતની? અમને લગભગ અમારી પ્રજાએ દરિયાપુરની 42 ગરમીમાં લોકોને ખોબા ભરીને મતો આપ્યા છે. અમે લગભગ 8,000 મતોથી ને લીડથી અમે જીતીશું. અમારી દરિયાપુરની પ્રજા એકદમ ગરમીમાં લોકોને દિલથી મત આપ્યા છે, તે બદલ અમારી પ્રજાને બી ખૂબ ખૂબ આભાર માનું છું. શહેરનું ચિત્ર શું રહેશે, શું આશા છે? કારણ કે કોંગ્રેસની ગત વખતે 23 સીટો હતી, આ વખતે વધશે, ઘટશે, શું પરિણામ આવી શકે છે? કારણ કે ગરમી હતી અને ગરમીની વચ્ચે મતદાન થયું. આ વખત શહેરની અંદર જે ભાજપના જે 20 વર્ષના શાસક દરમિયાન જે જુલુમ થયું, જે એ સમય મકાનો ડિમોલેશન થયા, ગંદુ પાણીની સોલ્યુશનનો નિકાલ નહીં કરી શક્યા, તે વખત આ પ્રજા બદલાવ લાવશે.
બિલકુલ, તો ઉમેદવારો જે છે તે તેમની આશા અપેક્ષાઓ વ્યક્ત કરી રહ્યા છે, પરંતુ ઈવીએમ ખુલતાની સાથે જ ખબર પડશે કે આખરે જી દીપક. જનતા કોને પસંદ કરે છે, જનતાએ જીતનો કળશ કોના પર ઢોળ્યો છે, તે તમામ બાબતો છે તે સામે આવશે. એટલે કે વૈભવી, જે પ્રકારે અત્યારે હાલ હવે થોડી વારમાં મતગણતરી શરૂ થશે અને બપોર જી. સુધી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે કે આખરે સત્તા કોના હાથમાં જવાની છે. બિલકુલ દીપક, આભાર જોડાવા માટે અને તમામ જાણકારી માટે. અને આ સાથે જ આગળ સુરતની પણ વાત કરીશું કે સુરતમાં શું પરિસ્થિતિ છે, પરંતુ એ પહેલા રોકાઈશું એક નાનકડા બ્રેક માટે.